નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે કારતક મહિનાની શુદ્ધ પક્ષની છઠના દિવસે કરવામાં આવતું વ્રત રવિ ષષ્ઠી વ્રત કે જેને આપણે ત્યાં છઠ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિશે વાત કરીશું। આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, કારતક મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિ એટલે કે છઠ પૂજા, આમ તો આ 4 દિવસનું વ્રત હોય છે કે જેમાં વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનાર સ્ત્રી પુરુષો પવિત્ર થઈને ભોજન ગ્રહણ કરે છે કે જેમાં મીઠા સ્થાને સિંધવ મીઠાના ઉપયોગ કરવામાં આવે, જ્યારે બીજા દિવસે એટલે કે પાંચમના દિવસે 24 કલાકનો ઉપવાસ રાખવામાં આવે છે। જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય અપાય છે તેમાં પૂજા સામગ્રી ધૂપ દીપને સાથે 5 પ્રકારના ફળ જેમ કે કેળા, સંતરા, નાળિયેર, મોસંબી અને સીતાફળ ચડાવવામાં આવે છે। આ ઉપરાંત મૂળો, શેરડી, હળદર, ચૂરણ વગેરે પણ દાળમાં મૂકી શકાય છે અને સૂર્ય ભગવાનનો સૌથી મુખ્ય પકવાન જે પ્રસાદ છે, પકવાન ગણાય છે તે ડાળીમાં ચઢવાય। જેમ અત્યંત શુદ્ધતાથી ઘઉંને ધોઈને સૂર્યના પ્રકાશમાં સૂકવીને તેનો લોટ તૈયાર કરાય છે। ત્યારબાદ તેને દૂધથી પલાળીને એક એવા સાચામાં આકાર આપવામાં આવે છે કે જેના પર સૂર્ય દેવતાનું ચિત્ર અંકિત હોય છે અને પછી તેને શુદ્ધ ઘીમાં તળીને ડાળીમાં મૂકીને સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે। છઠની તિથિ સાંજે દીપમાળા સજાવીને આખી રાત્રિ ગીત, મંગળ વગેરેનું આયોજન કરવામાં આવે છે। સાતમના દિવસે સવારે સૂર્યને અર્ઘ આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ભોજન ગ્રહણ કરવામાં આવે છે। ખાસ કરીને આ વ્રત બિહાર, ઉત્તર પ્રદેશ, નેપાળ વગેરે જેવા ભારતના ઉત્તર બાજુના રાજ્યોમાં આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત દરમિયાન નાના મોટા, ધનવાન ગરીબ અને છૂત અછૂત સુધીના તમામ ભેદભાવ ભૂલાઈ જાય છે અને વ્રતની વિધિ એવી રીતે કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં કહીએ તો છઠ પૂજા ઉપવાસ, ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના આરાધના કરવામાં આવે છે કે જે વ્રત શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવાથી કે તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે। વૈદિક પંચાંગ અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષની છઠની તિથિ આ વર્ષે 27 ઓક્ટોબર 2025 સવારે 6:00 શરૂ થશે અને 28 ઓક્ટોબર સવારે 7:59 પૂર્ણ થાય છે। એટલે આ મુજબ 26 ઓક્ટોબરના રોજ સાંજે અસ્તમાન સૂર્યને અર્ધ્ય સંધ્યા અર્ધ્ય અર્પણ કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે 28 ઓક્ટોબરના રોજ સવારે ઉગતા સૂર્યને અર્ધ અર્પણ કરવામાં આવશે। તો હવે આ વ્રત 4 દિવસનું હોય છે કે જેમાં પ્રથમ દિવસે નહાઈ ખાઈ કરાય છે, બીજા દિવસે ખરણા, ત્રીજા દિવસે સાંજના સૂર્યને અર્ધ્ય અને ચોથા દિવસે સવારના સૂર્યને અર્ઘ આપવામાં આવે છે। તો હવે નહાઈ ખાઈ ક્યારે કરવાનું રહેશે? તો કે નહાઈ ખાઈ કારતક મહિનાની શુક્લ પક્ષની ચોથ પર કરવામાં આવે છે કે જે દિવસથી છઠ પૂજાનો આરંભ થાય છે। આ દિવસે શૌચ અને સ્નાન કરીને શરીરને શુદ્ધ કરાય છે। ત્યારબાદ કુટુંબ, દેવી દેવતા અને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ ચોખા, દાળ, દૂધી, શાકભાજીનું ભોજન કરવામાં આવે છે। ખાસ કરીને ચણાની દાળ અને ગોળનું શાક જે બનાવવામાં આવે છે। એટલે આ વર્ષે આ નહાઈ ખાઈ 25 ઓક્ટોબર 2025 શનિવારના રોજ કરવામાં આવશે। બીજા દિવસે ખરણા હોય તો તે કારતક મહિનાની શુક્લ પક્ષની પાંચમી ખરણા વ્રત ઉજવવામાં આવશે, જે દિવસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે। સાંજે સ્નાન અને ધ્યાન કર્યા પછી છઠ મૈયાની પૂજા કરવામાં આવે છે, જેમાં પ્રસાદ તરીકે ચોખાની ખીર અને ફળ અને ફૂલ અર્પણ કરવામાં આવે છે। આજે સાંજે માટીનો નવો ચૂલો બનાવી તેના ઉપર આ ખીરનો પ્રસાદ બનાવવામાં આવે છે। વ્રત પૂર્ણ થાય એ પછી આ પ્રસાદનું સેવન કરે છે અને અન્ય સભ્યોને પણ આ પ્રસાદ આપે છે। એટલે આ વર્ષે આ ખરણા
26 ઓક્ટોબર 2025 અને પાંચમના રોજ રહેશે. ત્યાર પછી ત્રીજો દિવસ આવે છે છઠ પૂજાનો, કે જેમાં સાંજે સૂર્યને અર્ઘ આપવામાં આવે છે. એટલે અસ્ત થતાં સૂર્યને અર્ઘ આપવામાં આવે છે અને ત્યારે જે સૂર્યદેવની પૂજા થાય છે, જેમાં સૂર્યદેવને ઠેકુવા અને મોસમી ફળો અર્પણ કરવામાં આવે છે. સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યા પછી કરતી વખતે સુખ સમૃદ્ધિના આશીર્વાદ માંગવામાં આવે છે ને સાથે સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે એવી પણ કામના કરવામાં આવે છે. એટલે આ વર્ષે આ છઠ પૂજા સાંજે સૂર્યદેવને અર્ઘ્ય 27 ઓક્ટોબર 2025 સોમવારે આપવામાં આવશે. એ પછી આવે ચોથો દિવસ, કે જે દિવસે સવારે ઉગતા સૂર્યને અર્ઘ આપવામાં આવશે અને એ પછી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. તો આ વ્રત આ વર્ષે 28 ઓક્ટોબર 2025 મંગળવારે વહેલી સવારે સૂર્યદેવને અર્ઘ આપીને આ વ્રતને પૂર્ણ કરવાનું રહેશે. એટલે કુલ કરીને આ વ્રતમાં 36 કલાકનો ઉપવાસ કરવામાં આવે છે. એટલે કહી શકાય છે કે આ છઠ પૂજાનું વ્રત ખૂબ જ કઠિન, પરંતુ ભાવને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે તો સૂર્યદેવની કૃપાથી, ભગવાનની કૃપાથી આ વ્રત થઈ જાય છે. હવે આ છઠનું વ્રત જે કોઈ કરે છે તેને કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. આ પૂજા દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. માસિક ધર્મમાં હોય તો આ વ્રત કરવામાં આવતું નથી, તથા છઠ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતા આવતી જે સામગ્રી પણ શુદ્ધ અને ચોખ્ખી હોવી જોઈએ. સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ આ વ્રતનો પ્રસાદ બનાવવામાં આવે છે, તથા પ્રસાદનું કોઈ જૂના ચૂલાનો ઉપયોગ કરવો નહીં, નવા ચૂલાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ચાહે તે પછી ચૂલો ગેસ કે સ્ટવ હોય કે સગડી હોય, પરંતુ તે નવો હોવો જોઈએ, જૂનો ઉપયોગ કરેલો ન હોવો જોઈએ. છઠ પૂજાની શરૂઆત નાહી ખાઈથી થાય છે, જે દિવસને નહાવાનું અને ખાવાનું મહત્વ છે, પરંતુ તે દિવસે પણ લસણ, ડુંગળી વગેરેનો ખોરાક લેવો જોઈએ નહીં અને જે સાત્વિક ભોજન લેવું જોઈએ કે જેનાથી આપણે વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે. છઠ પૂજા દરમિયાન જો આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ, તે રસોઈ બનાવીએ છીએ, પ્રસાદ બનાવીએ છીએ, ત્યારે સાદું મીઠુંની જગ્યાએ સિંધવ મીઠું અથવા કાળું મીઠું ઉપયોગ કરવો જોઈએ. અને જે કોઈ પણ આ વ્રત કરે છે તેને વ્રતમાં જો કદાચ અશક્તિ આવી જાય તો તેને વ્રત ત્યારે જ મૂકી દેવું જોઈએ. શરીરને વધારે પડતું કષ્ટ આપીને વ્રત ન કરવું જોઈએ. અને આ વ્રત કરતી વખતે આપણો આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ. એટલે માટે કે આપણા વ્રતમાં ગુસ્સો ન કરવો જોઈએ, ઈર્ષા ન કરવી, નિંદા ના કરવી, કોઈનું બુરું ન ઈચ્છવું, કોઈનું ખરાબ ના કરવું જોઈએ અને ખરાબ કરવું ન જોઈએ અને ખરાબ વિચારવું પણ ના જોઈએ અથવા ખરાબ સાંભળવું પણ ન જોઈએ. એટલે આ છઠ પૂજાનું વ્રતનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ છે. અને આ છઠ પૂજાનું વ્રત જે આજકાલનું નથી, પરંતુ ત્રેતા યુગથી ચાલ્યું આવે છે. આ રામાયણના ગ્રંથમાં પણ આ છઠ પૂજાનું મહત્વ બતાવેલું છે. જ્યારે ભગવાન રામ અને માતા સીતા 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા, ત્યારે તેઓએ રાવણની હત્યાના પાપમાંથી પોતાને મુક્ત કરવા માટે ઋષિઓને આદેશ પણ રાજસુ યજ્ઞ કર્યો હતો. અને આ માટે મુગદલ ઋષિએ ભગવાન રામ અને માતા સીતાને પોતાના આશ્રમમાં બોલાવ્યા. મુગદલ ઋષિએ માતા સીતાને કાર્તક મહિનાની શુક્લ પક્ષની છઠની તિથિ પર સૂર્યદેવની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. અને ત્યારબાદ માતા સીતા અને ભગવાન રામ મુગદલ ઋષિના આશ્રમમાં રહ્યા, 36 કલાકનો ઉપવાસ કર્યો અને સૂર્યદેવની પૂજા કરી હતી. તો વળી મહાભારત ગ્રંથમાં પણ આ છઠ પૂજાનું મહત્વ બતાવેલું છે કે કર્ણ ભગવાન સૂર્યદેવનો ભક્ત હતો, તેમણે જ સૂર્યદેવની પૂજા શરૂ કરી હતી. અને કથા અનુસાર કર્ણ સવારે કલાકો સુધી પાણીમાં કમર સુધી રહીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપતો હતો અને સૂર્યદેવના આશીર્વાદથી અને કૃપાથી જ તે મહાન યોદ્ધા બન્યો હતો. એટલે આ ઉપરથી કહી શકીએ કે છઠ પૂજા વ્રતનું ખૂબ જ મહત્વ છે. તો આવો સાંભળીએ હવે આપણે છઠ પૂજા વ્રતની કથા. તો કહેવાય છે કે એક દંત કથા અનુસાર પ્રિયવ્રત નામનો એક રાજા હતો. રાજા અને તેની પત્ની માલિની હંમેશા દુઃખી રહેતા, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. તેઓએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપયોગ કર્યા, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.
એક વખત રાજા પ્રિયવ્રત જે અને તેમની પત્ની મહર્ષિ કશ્યપ પાસે સંતાનની ઈચ્છા કરવા ગયા અને કહ્યું કે હે મહર્ષિ, સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવો. તેમની વ્યથા સાંભળીને મહર્ષિ કશ્યપે તેમને સંતાન પ્રાપ્તિ માટે રાજાના સ્થાને યજ્ઞનું આયોજન કર્યું અને મહર્ષિ કશ્યપે પ્રિયવ્રતની જે પત્ની માલિનીને યજ્ઞમાં માટે તૈયાર કરેલી ખીર ખાવાનું કહ્યું. રાજાએ તે ખીર તેની પત્નીને ખવડાવી અને ખીરની અસરથી રાજાની પત્ની ગર્ભવતી થઈ. 9 મહિના પછી રાણીને એક પુત્ર થયો, પરંતુ તે પુત્ર મૃત્યુ પામ્યો અને મૃત્યુ જન્મ્યું. આ જોઈને રાજાએ તેની પત્નીને વધુ દુઃખી થયા. આ પછી રાજા પ્રિયવ્રત તેના મૃત પુત્રને સ્મશાન ગૃહમાં લઈ ગયો અને પુત્રથી અલગ થવાને કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે સ્મશાનમાં દેવી પ્રગટ થઈ અને દેવી રાજા પ્રિયવ્રતને કહ્યું કે હે, હું બ્રાહ્મણ પુત્રી દેવસેના છું. મને ષષ્ઠી કહેવામાં આવે છે અને કારણ કે હું બ્રહ્માંડની મૂળ પ્રકૃતિના છઠ્ઠના ભાગમાંથી જન્મી છું. અને કહો કે તમે શા માટે ચિંતિત છો? રાજાએ આખી વાત કહી અને પછી ષષ્ઠી દેવીએ રાજા પ્રિયવ્રતને કહ્યું કે હે જો તમે મારી યોગ્ય રીતે પૂજા કરો અને અન્ય લોકોને મારી પૂજા કરવા માટે પ્રેરિત કરશો તો તમને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે. દેવીની સૂચના મુજબ રાજાએ કાર્તક મહિનાની શુક્લ પક્ષની છઠની તિથિનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે દેવી ષષ્ઠીની પૂજા કરી અને બાકીના લોકોને પણ દેવી ષષ્ઠીની પૂજા કરવાની પ્રેરણા આપી. ષષ્ઠી દેવીની પૂજાના પરિણામે રાજાની પત્ની માલિની ને ફરી એકવાર ગર્ભવતી થઈ અને 9 મહિના પછી તેનો પુત્રનો આશીર્વાદ મળ્યો. એટલું કે એવું માનવામાં આવે છે કે આ પછી કાર્તક મહિનાની શુક્લ પક્ષની છઠની તિથિ પર છઠ પૂજા અને ઉપવાસ શરૂ થયા. એટલે આજે પણ આપણે ત્યાં સ્ત્રીઓ આ છઠ પૂજાનું વ્રત કરે છે તથા તેમના બાળકોને લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે કામના કરે છે. તો બોલે ષષ્ઠી મૈયા કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે આ આપણા શાસ્ત્રો, આપણા ધર્મમાં છઠ પૂજાનું કેટલું મહત્વ છે. આમ તો આપણા ગુજરાતમાં આ વ્રત એટલું પ્રચલિત નથી કે જેટલું આ વ્રત બિહાર, ઉત્તર પ્રદેશ અને નેપાળ બાજુના રાજ્યોમાં છે. પરંતુ છતાં પણ જો આપણે આ વ્રત કરીએ છીએ તો આ વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત કરી શકશું. તો આશા છે કે આપની આ વિડીયો મારો પસંદ આવ્યો હશે. તો મારી સાથે આ છઠ પૂજાની મહિમા કથા સાંભળી હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો કે જેથી કરીને આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે અને તમારા મિત્રોને પણ પહોંચી શકે. હવે મને રજા આપો, મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. બોલો છઠ્ઠી મૈયાની જય.